ભગવાન જે જીવ ઉપર અતિશય કૃપા કરે છે એને સંસારનું સુખ વધારે આપતા નથી, એને ભજનાનંદ આપે છે. મારા ઉપર બહુ કૃપા છે, તેથી મારી હાર થવાની છે. વૃત્રાસુર બહુ સુંદર બોલે છે. ભક્તિ જયારે વધે છે ત્યારે અભિમાન મરે છે, હૃદય દીન બને છે. વૃત્રાસુરે ભગવાનને કહ્યું છે, તમારા ભક્તોનો નોકર બનો. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયા. તમારી મારા ઉપર નજર પડશે, તમારા ભક્તોની હું સેવા કરું. મોટા લોકોનો એવો સ્વભાવ હોય છે, જે ઘરમાં જાય એ ઘરના નોકરોને પ્રેમથી જુએ છે. હું તમારા ભક્તોનો નોકર બનું તો તમારી કોઈ દિવસ મારા ઉપર નજર પડશે. મારે કઈ માગવું નથી, સ્વર્ગનું સુખ ભોગવવાની મને ઈચ્છા નથી. મને સંસારનું બધું સુખ તુચ્છ લાગે છે. જળ વિના માછલો જેમ તડપડે છે. તમારા વિયોગમાં મારા પ્રાણ વ્યાકુળ થાય, તમારા દર્શન કરવાની મને તીવ્ર ઈચ્છા થાય. તમારા લાડીલા ભક્તોનું મને સત્સંગ. સંસાર ચક્રે ભ્રમતઃ મમ ઉત્તમ શ્લોક જનેષુ સખ્યમ સ્યાત્. મને તમારા ભક્તોનો સંગ થાય. સંગનો રંગ લાગે છે. માનવ જેના સંગ મારે છે એના જેવો થાય. તમારા લાડીલા ભક્તોનો મને સત્સંગ આપો. 1 વર્ષ સુધી ઇન્દ્રને વૃત્રાસુરનું યુદ્ધ થયું છે. વૃત્રાસુર ભગવાનના ચરણમાં લીન થયો છે. મહાન ભગવદ ભક્ત છે, ભગવાનના ધામમાં રહ્યો છે. પૂર્વ જન્મનો એ ચિત્રકેતુ નામનો રાજા છે. ભક્તિ કરતો તો થોડી ભૂલ થઈ, પાર્વતી માતાના શાપ પછી રાક્ષસ થયો. માતાજીએ વરદાન આપ્યું, આજે એનો ઉદ્ધાર થાય. વૃત્રાસુરના પૂર્વ જન્મની કથા વર્ણન કરી છે. 6th સ્કંધના સમાપ્તિમાં દિતિનો વંશ વર્ણન કર્યો છે. દિતિના ત્યાં 2 બાળકો થયા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ. હિરણ્યકશ્યપુનો પ્રહલાદ થયો, પ્રહલાદનો વિરોચન થયો, વિરોચનનો બલિ થયો, બલિનો બાણાસુર. ઇન્દ્રને મારનારો દીકરો થાય માટે વ્રત કરેલું. વ્રતમાં ભૂલ થઈ, મરુદગણોનો જન્મ થયો. મરુદગણોના જન્મની કથા વર્ણન કરી. 6th સ્કંદ પરિપૂર્ણ. સપ્તમ સ્કંદનો આરંભ છે. સમપ્રિય સુરજ બ્રહ્મન ભૂતાનાં ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથન દૈત્યાન અવધીદ વિષમો યથા. સપ્તમ સ્કંદના આરંભમાં પરીક્ષિત રાજાનો સુંદર એક પ્રશ્ન છે. મારા મનમાં એક શંકા છે, આપ આજ્ઞા કરો તો પૂછ. રાજન પૂછો. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, આપે કથામાં અનેક વાર મને એવું કહ્યું છે ભગવાન સર્વમાં મળેલા છે, ભગવાન સર્વ વ્યાપક છે. જે ભગવાન સર્વમાં છે
એ કોઈ ઠેકાણે વધારે છે ને કોઈ ઠેકાણે ઓછા છે એવું તો નથી ને. સર્વવ્યાપક ભગવાન સર્વમાં સમભાવથી વિરાજેલા છે. ભગવાન તો સમભાવથી વિરાજેલા છે. જગતમાં સમતા દેખાતી નથી. જ્યાં જુઓ ત્યાં વિષમતા દેખાય. આપ પૂછો ભગવાન સમભાવથી વિરાજેલા છે. ભગવાન સર્વમાં સમભાવથી વિરાજેલા હોય તો ઝઘડો કેમ થાય? મારી ઈચ્છા છે કોઈના ઘેર ઝઘડો થાય જ નહીં. ભગવાન સર્વમાં સમભાવથી વિરાજેલા છે. સાસુજીમાં ભગવાન છે ને વહુજીમાં પણ ભગવાન છે. ઘરમાં ખટપટ બહુ થાય છે. કોઈના ઘેર ઝઘડો ન થાય. ભગવાન તો સમભાવથી વિરાજેલા છે. જગતમાં જ્યાં જુઓ ત્યાં વિષમતા દેખાય છે. જે વિષમતામાંથી વેર ઉત્પન્ન થાય. ભગવાન સમભાવથી વિરાજેલા હોય તો વિષમતા કોણ ઉત્પન્ન કરે છે? રાજાનો પ્રશ્ન છે. સુખદેવજી મહારાજ પ્રસન્ન થયા છે. પ્રશ્ન સાંભળો. મારા ભગવાન પ્રકાશમય છે. ભગવાનના બે સ્વરૂપ છે, નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર. નિર્ગુણ નિરાકાર પરમાત્મા પ્રકાશમય છે. સૂર્યનારાયણ બધાને સરખો જ પ્રકાશ આપે છે. આસ્તિક હોય કે નાસ્તિક હોય, સજ્જન હોય કે દુર્જન હોય, પાપી હોય કે પુણ્યશાળી હોય, સૂર્યનારાયણ બધાને સરખો જ પ્રકાશ આપે. સૂર્યના પ્રકાશમાં કોઈ પાપ કરે છે, કોઈ પુણ્ય કરે છે. નિર્ગુણ નિરાકાર પરમાત્મા પ્રકાશમય છે. ઘણા લોકોનો એવો નિયમ હોય છે, સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરે છે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે, સૂર્યનારાયણને વંદન કરે છે. એમને સૂર્યનારાયણ પ્રકાશ આપે છે. કેટલાક લોકો તો એવા હોય છે, સૂર્યનારાયણ ઘરમાં આવે છતાં પથારીમાં પડેલા જ રહે છે. હું બહુ મોટો છું, મને સજા કરનાર કોણ છે? એમને સૂર્યનારાયણની બીક લાગતી નથી. સૂર્યનારાયણ પ્રત્યક્ષ પરમાત્મા. સૂર્યનારાયણ ઘરમાં આવ્યા છે અને પથારીમાં પડેલા છે. સૂર્યનારાયણનું જે અપમાન કરે છે એને પણ સૂર્યનારાયણ પ્રકાશ આપે છે. જે સૂર્યનારાયણની પૂજા કરે, વંદન કરે, એને પણ પ્રકાશ આપે છે. સૂર્યનારાયણ સર્વને સમભાવથી પ્રકાશ આપે છે. સૂર્યના પ્રકાશમાં કોઈ પાપ કરે છે, કોઈ પુણ્ય કરે છે. નિર્ગુણ નિરાકાર પરમાત્મા પ્રકાશમય છે. નિર્ગુણ નિરાકાર પરમાત્માને ક્રિયા નથી. ક્રિયા માયાની છે, સત્તા ભગવાનની છે. ભગવાનના આધારે માયા ક્રિયા કરે છે. નિર્ગુણ નિરાકાર સર્વવ્યાપક ભગવાનને કોઈ ક્રિયા થઈ શકે નહીં. નિરાકાર નિષ્ક્રિય હોય છે. નિરાકાર પ્રકાશમય છે. પ્રકાશના આધારે માયા ક્રિયા કરે છે. માયામાં વિષમતા છે, ભગવાનમાં વિષમતા નથી. માયા 3 ગુણ વાળી છે, સત્વ, રજ અને તમ. કોઈ વખત સત્વ ગુણ વધી જાય, કોઈ વખત રજો ગુણ, તમો ગુણ વધે છે. ત્રિગુણાત્મિકા માયા છે. પરમાત્મા ત્રિગુણથી પર શુદ્ધ બ્રહ્મ છે. જગતમાં જે વિષમતા દેખાય છે ભગવાનની નથી, એ માયાની છે. સગુણ સાકાર ભગવાન લીલા કરે છે. ભગવાનની લીલામાં થોડી વિષમતા દેખાય છે. એ વિષમતા નથી, સમતા છે. ક્રિયામાં વિષમતા કરવી જ પડે છે. ભાવમાં વિષમતા ન થાય. સર્વમાં સમભાવ રાખો. અધિકાર પ્રમાણે ક્રિયામાં તો વિષમતા કરવી જ પડે છે.
જે મોટો દીકરો છે એને એમાં થોડુંક વધારે ખવડાવે છે, અને જે નાનો દીકરો છે એને એમાં બહુ જ ઓછું આપે છે, કોઈ વખત આપતી નથી. જે નાનો બાળક છે એને ખોટું લાગે છે, મારી માં મને જ આપતી નથી, રડે છે. માને પૂછો આ બે બાળકોમાં તને કયો વાલો લાગે છે? માં એવું કહી શકતી નથી કે મોટો દીકરો વાલો લાગે છે. માં એવું કહી શકે નહીં કે જે નાનો છે તે વાલો લાગે છે. માનો પ્રેમ બંને બાળકોમાં સમાન છે. પ્રેમ સમાન છે, ક્રિયા સમાન નથી. ક્રિયામાં વિષમતા તો માં પણ કરે છે. માં વિચાર કરે છે મોટો દીકરો વધારે ખાશે તો સુખી થશે, અને જે નાનો દીકરો છે તે ન ખાય તો સુખી થશે. બે બાળકોને સુખી કરવાની ભાવના છે. માના હૃદયમાં પ્રેમ સમાન છે, ક્રિયા સમાન નથી. ક્રિયામાં વિષમતા એ વિષમતા નથી, ભાવમાં વિષમતા એ વિષમતા. સર્વમાં સમભાવ રાખવાનો. અધિકારને અનુસરીને ક્રિયામાં વિષમતા કરવી પડે છે. તમારા આંગણે કોઈ ગરીબ માણસ આવે એને પ્રેમથી તમે ભોજન કરાવો છો, જમાડો છો. તમારા આંગણે ગાય માતા આવે તો તમે અન્ન આપતા નથી, ઘાસ આપો. ગાયને ઘાસ અને ગરીબને અન્ન, આ વિષમતા નથી, સમતા છે. ભાવમાં વિષમતા ના. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન વૃત્રાસુરને માર્યો નથી, તાર્યો છે. શ્રી કૃષ્ણના મારમાં પ્યાર છે. રાજાનો પ્રશ્ન છે, વૃત્રાસુર ભગવત ભક્ત હતો છતાં એને કેમ માર્યો? માર્યો નથી, એને મુક્તિ આપી છે. ભગવાનની પ્રધાન બે શક્તિ છે, નિગ્રહ અને અનુગ્રહ. અનુગ્રહ શક્તિથી દેવોનું કલ્યાણ કરે છે, નિગ્રહ શક્તિથી રાક્ષસોનું કરે. તમે જેવો પ્રશ્ન પૂછો છો એવો પ્રશ્ન એકવાર તમારા દાદાએ રાજસુ યજ્ઞમાં નારદજીને આવો જ પ્રશ્ન કર્યો. રાજસુ યજ્ઞમાં મોટા મોટા સંતો મહાત્માઓ આવ્યા હતા. મોટો એક પ્રશ્ન ઉભો થયો, પ્રથમ પૂજા કોની કરવી જોઈએ? મોટા મોટા ઋષિઓ આવ્યા. ઋષિઓએ ધર્મરાજાને કહ્યું છે શ્રી કૃષ્ણ ભગવાન વિરાજેલા છે, શ્રી કૃષ્ણ ભગવાનની પ્રથમ પૂજા. ઋષિઓની એવી આજ્ઞા થઈ, ધર્મરાજાએ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રથમ પૂજા કરી. બધા રાજી થયા છે. સભામાં બે ચાર જીવ એવા બેઠા હતા, એમને બહુ ખોટું લાગ્યું. શિશુપાળ ઉભો થયો અને સભામાં શ્રી કૃષ્ણની નિંદા કરવા લાગ્યો, ગાળો આપે છે. ભગવાન પણ સહન કરે છે. પરમાત્મા સર્વશક્તિમાન છે, નિર્દોષ છે, છતાં ભગવાન સહન કરે છે. તમે પણ સહન કરો, તમે બહુ સુખી થશો. આ સંસાર એવો છે, સંસારમાં ભગવાન આવે છે ત્યારે કેટલાક જીવો ભગવાનને પણ ત્રાસ આપે છે. શિશુપાળનું કઈ બગાડ્યું નથી, વિના કારણ નિંદા કરે છે, ગાળો આપે છે. જે સભામાં પ્રથમ પૂજાનું માન મળ્યું હતું એ જ સભામાં અપમાન થયું. શાંતિથી સહન કરે છે. શું ગાળો પૂરી થયા પછી સુદર્શન ચક્રથી શિશુપાળનું માથું કાપી નાખ્યું. શિશુપાળ ભગવાનના ચરણમાં લીન થયો. મોટા મોટા યોગીઓ ભગવાનમાં મળી જાય. ધર્મરાજાને આશ્ચર્ય થયું છે, શ્રી કૃષ્ણ ભગવાનની જેને નિંદા કરી એ શિશુપાળ નરકમાં જવો જોઈએ, એને સદગતિ કેમ મળી? ધર્મરાજાએ પ્રશ્ન કર્યો છે. નારદજીએ કહ્યું, મારા ભગવાન અતિ ઉદાર છે, પ્રેમથી ભગવાનની સેવા સ્મરણ કરે એનું કલ્યાણ થાય તો શું આશ્ચર્ય છે, જે વેરથી પણ ભગવાનને યાદ કરે છે. કોઈ પણ નિમિત્તથી જગતને ભૂલી જાય, ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થાવ, તમારું કલ્યાણ થશે.
જે જગતને ભૂલે છે ભગવાનના સ્મરણમાં તન્મય બને છે. પ્રેમથી તન્મયતા થાય એનું કલ્યાણ થાય તો શું આશ્ચર્ય છે. જે વેરથી પણ તન્મય બને છે. શિશુપાળની શ્રી કૃષ્ણમાં વેરથી તન્મયતા થઈ હતી. શ્રી કૃષ્ણને શત્રુ સમજે છે, મને મારશે, મને મારશે. કોઈ માનવ સાથે ઝઘડો કરવો નહીં. કોઈ પણ માનવ સાથે ઝઘડો કરશો તમને ત્રાસ આપશે. કદાચ તમને ઝઘડો કરવાની બહુ જ ઈચ્છા હોય તો એકાંતમાં બેસીને બાલકૃષ્ણલાલ સાથે ઝઘડો કરો. શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે. જે પરમાત્મા સાથે ઝઘડો કરે છે એ જીવ સાથે પણ ભગવાન પ્રેમ કરે છે. શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે. શિશુપાળ શ્રી કૃષ્ણ સાથે વેર કરે છે. કોઈ માનવ સાથે વેર કરે તો મન બગડે, મરણ બગડે. શિશુપાળ વેર કરે છે શ્રી કૃષ્ણ સાથે. વેરથી પણ શિશુપાળ શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે. મિત્ર કરતા મન શત્રુનું ચિંતન વધારે કરે. જગતમાં રહીને જગતને ભૂલી જવું છે. ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થવું છે તો જીવનું કલ્યાણ છે. આ શિશુપાળ કોઈ સાધારણ નથી, ભગવાનના ધામનો પાર્ષદ છે. સનત કુમાર વૈકુંઠ ધામમાં દર્શન કરવા માટે ગયા હતા. જય વિજય પ્રતિબંધ કર્યો ત્યારે જય વિજયને શાપ આપ્યો. એ હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ થયા. એ જ બીજા જન્મમાં રાવણ કુંભકર્ણ થયા અને તે જ ત્રીજા જન્મમાં શિશુપાળ દંતવક્ત્ર થયા છે. ભગવાન એનો ઉદ્ધાર કરે છે. હિરણ્યકશ્યપુ જયારે પ્રહલાદજીને મારવા દોડ્યો ત્યારે સ્તંભમાંથી નરસિંહ ભગવાન કી જય નરસિંહ સ્વામીનું પ્રાગટ્ય થયું. ધર્મરાજાને આશ્ચર્ય થયું. પિતા પુત્રને મારવા ગયો. પિતુ પુત્રાય દ્વેષો મરણાય પ્રયોજિતા. આ કથા વિસ્તાર પૂર્વક શ્રવણ કરવાની ઈચ્છા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજન શ્રવણ. વરાહ ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. પછી હિરણ્યકશ્યપુએ વિષ્ણુ સાથે વેર કર્યો. મારા ભાઈને મારનાર વિષ્ણુ છે. હિરણ્યકશ્યપુ મંદરાચલ પર્વતમાં ગયો. બહુ તપશ્ચર્યા કરી અન્ન જળનો ત્યાગ કર્યો છે. બ્રહ્માજીના મંત્રનો જપ કરે છે. ઘણા વર્ષો સુધી તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા. કયું વરદાન માંગો. હિરણ્યકશ્યપુ વરદાનમાં માગે છે મારું મરણ દિવસમાં ન થાય, રાત્રે મારું મરણ ન થાય. મારું મરણ પૃથ્વીમાં ન થાય, આકાશમાં ન થાય. મારું મરણ માનવથી ન થાય. મારું મરણ માનવેતર પશુ પક્ષીથી પણ ન થાય. મારું મરણ અંદર ન થાય, બહાર ન થાય. એવા બધા વરદાન માગે છે. બ્રહ્માજીને પણ આશ્ચર્ય થયું. અંદર નહીં, બહાર નહીં, તું કેવી રીતે મરીશ? કે મારે મરવું જ નથી. બ્રહ્માજીએ ભગવાનનું સ્મરણ કર્યું છે. મારા ભગવાન એવી કોઈ લીલા કરશે. વરદાન આપે છે. થોડો વિચાર. દિતિના બે બાળકો છે, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ. દિતિ શબ્દનો અર્થ થાય છે ભેદ બુદ્ધિ. જ્યાં ભેદ છે ત્યાં ભય છે. જ્યાં ભેદ છે ત્યાં ભોગ છે. જ્યાં અભેદ છે ત્યાં અભય છે. ઉદર મંતરં કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. ભેદભાવ વિના ભોગ બુદ્ધિ થતી નથી. જ્ઞાની પુરુષો સર્વને અભેદ ભાવથી જુએ છે.
મારા અંદર જે નારાયણ છે એ જ સર્વમાં છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે, જ્યાં અભેદ છે ત્યાં અભય છે. કન્યાને માની બીક લાગતી નથી. કન્યાને માં બે એક હોય છે. પુત્ર વધુને સાસુજીની બીક લાગે. એક ઘરમાં છે બે ભિન્ન છે, જ્યાં ભેદ છે ત્યાં જ ભય છે. કન્યા અને એની માં એક હોય છે, અભેદમાં અભય છે. જ્ઞાની પુરુષો સર્વમાં એક જ ભગવાનને જુએ છે. મારા અંદર જે નારાયણ છે એ જ સર્વમાં છે. દિતિ શબ્દનો અર્થ થાય છે ભેદ બુદ્ધિ. ભેદ ભાવથી જે જુએ છે ત્યાં વિકાર આવે છે. આ કાળો છે ના ગોરો છે, આ જવાન છે ના ગરડો છે, આ સારું છે ના ખરાબ છે. આ સંસારમાં શું સારું છે અને શું ખરાબ છે કેવું બહુ જ કઠણ છે. તમે નાના હતા ત્યારે તમને રમકડા બહુ સારા લાગતા. બાળકના રમકડા કોઈ લે તો રડવા લાગે છે. એ જ બાળક મોટો થયા પછી એને રમકડા સારા લાગતા નથી, બહાર ફેંકી દે છે. જગતમાં કઈ ખરાબ નથી. જગતમાં શ્રી કૃષ્ણ વિના કઈ સારું પણ નથી. જગત સારું છે એવું સમજે એનું મન બગડે છે. જગત બહુ ખરાબ છે એવું સમજે એનું મન બગડે છે. જગતનો વિચાર ન કરો. જગતમાં જે કઈ છે તે બધું ઠીક છે. જગતમાં કઈ ખરાબ નથી. જગતમાં ભગવાન વિના કઈ સારું પણ નથી. દિતિ શબ્દનો અર્થ છે ભેદ બુદ્ધિ. જે ભેદ ભાવથી જગતને જુએ છે ત્યાં વિકાર આવે છે. જ્ઞાની પુરુષો સર્વમાં એક જ પરમાત્માનો અનુભવ કરે છે. અદિતિના પુત્ર શ્રી વામનજી મહારાજની કથા કાલે આવશે. દિતિ શબ્દનો અર્થ છે ભેદ બુદ્ધિ. એના બે બાળકો છે, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. તમને જે સારું લાગે છે ત્યાં તમારી મમતા થાય છે. તમે જેને ખરાબ સમજો છો ત્યાં વેર થાય છે. અહંતા મમતા દિતિના બે બાળકો છે. હિરણ્યાક્ષ મમતા છે, વરાહ ભગવાન એને મારે છે. હિરણ્યકશ્યપુ અહંતા છે. વેદોમાં એવું વર્ણન આવે છે. જગત ભગવાનનું સ્વરૂપ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંત ઉપાસિત. સિયા રામમય સબ જગ જાની. કરહુ પ્રણામ જોરી જુગ. જગત ભગવાનનું સ્વરૂપ છે. જગત ભગવાનથી ભિન્ન નથી. જગત ભગવાનનું સ્વરૂપ હોય તો જીવ દુઃખી કેમ થાય? જીવને દુઃખ કોણ આપે છે? જગત તો ભગવાનનું સ્વરૂપ છે. દેહ ભાવ બધાને દુઃખ આપે છે. આ હિરણ્યકશ્યપુનું સ્વરૂપ છે. હિરણ્યાક્ષ મમતા છે, હિરણ્યકશ્યપુ અહંતા છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું. આ દેહ ભાવમાં જીવ રહે છે. શરીરનું સુખ જ મારું સુખ છે. બધા જાણે છે આત્મા શરીરથી ભિન્ન છે, તો શરીરનું સુખ એ મારું સુખ થઈ શકે નહીં. દેહ ભાવ અનેક જન્મનો દૃઢ થયો છે. આ દેહ ભાવ જ દુઃખ આપે છે. સાધારણ જ્ઞાનથી, સાધારણ ભક્તિથી દેહ ભાવ મરતો નથી. પ્રહલાદજીના જેવી ભક્તિ કરે, સર્વકાળ ભક્તિ કરે. હિરણ્યકશ્યપુ દેહાભિમાન છે. દિવસમાં મરે નહીં, રાત્રે મરે નહીં, અંદર મરે નહીં, બહાર મરે નહીં. એને મધ્યમાં માર્યો છે. સંકલ્પથી જ મન જીવે છે. સંકલ્પ રહિત મન ભગવાનમાં મળી જાય છે. દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળે છે.
દીવાનું તેલ ખરાશ થાય કે શાંત થાય છે. મન સતત સંકલ્પ કરે છે. એક સંકલ્પ પૂરો થયો અને બીજો હવે થવાનો છે. એકની સમાપ્તિ અને બીજાનો આરંભ, આ બેના મધ્યમાં શ્રી કૃષ્ણને રાખે. પ્રહલાદના જેવી સર્વકાળ ભક્તિ કરો. દશમ સ્કંધમાં વર્ણન આવશે, બે ગોપીના મધ્યમાં શ્રી કૃષ્ણ છે. અંગના મંગના મંતરે માધવો, માધવન માધવન ચાંતરે ચાંગના. બે ગોપીના મધ્યમાં શ્રી કૃષ્ણ છે. બે સંકલ્પના મધ્યમાં ભગવાનને રાખો. સર્વકાળ ભક્તિ કરો. આત્મભાવ દૃઢ કરો. હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું પરમાત્માનો અંશ છું. શરીરનું સુખ મારું સુખ નથી. બેના સંધિમાં જે ભગવાનને રાખે છે, એ જ દેહ ભાવને મારી શકે છે. ભગવાનની ભક્તિ એવી કરો, તમને યાદ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી છું. જેને યાદ આવે છે હું પુરુષ છું, સ્ત્રી છું, એને કામ મારવા જાય છે, એ દુઃખી થાય છે. ભગવાનની ભક્તિમાં એવા તન્મય બનો, દેહ ભાવ ભૂલા, આત્મભાવને દૃઢ કરો. બધા જાણે છે કે હું શરીર નથી, હું શરીરથી જુદો છું, તો પણ હું શરીર છું એ ભાવમાં જીવ રહે છે. શરીરથી આત્મા ભિન્ન છે. બેના મધ્યમાં ભગવાનને રાખો. આત્મ સ્વરૂપનું, પરમાત્માનું સ્મરણ કરો. ભગવાનને ભૂલશો નહીં. તમને આનંદ ભગવાન આપશે. આનંદ કોઈ સ્ત્રી પાસે નથી, આનંદ કોઈ પુરુષ પાસે નથી. આનંદ તો ભગવાન આપે છે. સ્ત્રી કે પુરુષ સુખ આપે છે, એ દુઃખ પણ આપે છે. પ્રહલાદજીની ગણના દેવોમાં થઈ છે. હિરણ્યકશ્યપુ પૃથ્વીનો મોટો રાજા થયો છે. પ્રહલાદજીનો જન્મ થાય છે. પ્રહલાદજી જન્મથી જ ભક્તિ કરતા. ભક્તિ પ્રગટ થાય તો ભક્તિમાં બહુ વિઘ્ન આવે. ભગવાન કોઈ કોઈ વખત ભક્તિમાં આનંદ આપે છે, એ આનંદ પ્રગટ ન કરો. કોઈને કહેશો નહીં. પ્રગટ કરશો તો ફરીથી એવો આનંદ મળશે. સંસારી માનવ વિષયાનંદ પણ છુપાવે છે. ભજનાનંદને પ્રગટ ન કરો. પ્રહલાદજી સતત ભક્તિ કરે છે. ભક્તિ પ્રગટ થાય તો ભક્તિમાં વિઘ્ન આવે છે. કેટલાક લોકો મંદિરમાં જઈને બહુ ભક્તિ કરે છે. સારું છે, બહુ સારું નથી. મંદિરમાં ભક્તિ કરવાથી પ્રસિદ્ધિ થાય છે. ઘરમાં દરવાજો બંધ રાખીને ભક્તિ કરો. જગતને એમ બતાવો હું સંસારમાં ફસાયેલો સાધારણ જીવ છું. બહારથી જગત સાથે પ્રેમ બતાવજો, અંદરથી પ્રેમ પરમાત્મા સાથે.